सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा। ऑडियो वीडियो कैसेट, सीडीज, डीवीडीज અને પ્રકાશન સાહિત્ય માટે સંપર્ક કરો સંગીતની દુનિયા પરિવાર મહુવા। ઈમેલ sangeetnidunia@yahoo.com, વેબસાઇટ www.moraribapu.org। सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा, सत्य प्रेम करुणा। આભાર આપનો બાપુ, આપ પધારો। श्री रामचंद्रम शरणं प्रपद्ये, श्री रामदूतं शरणं प्रपद्ये। आ कृष्णा कम्युनिटी हॉल में 49 થી 50 पंखाओ है। વચ્ચે વચ્ચે હું ગણતો હતો, એમાં અત્યારે તો શરૂ કરાય એવું નથી એટલે નથી કર્યા, પણ કેટલા ચાલતા હશે એ મને ખબર નથી। લગભગ આજે એસીના ડબલા છે એ પણ સારી માત્રામાં છે। એવો જ કંઈક આ સમારંભ છે। આપણામાંથી કેટલા કાર્યરત છે, કેટલા કાર્યરત નથી એવા, પરંતુ મને પ્રસન્નતા એ છે કે આવું મારે વિચારાય નહીં, પણ મને જોતા એવું લાગ્યું કે બે વખતથી હું એને પગે લાગુ છું, એ હવે હશે કે કેમ, પણ છે। અને એક દાદા તો મને કહી ગયા કે આ બીજી વખત છે, હજી ત્રીજી વખત આવવા। એક બાળક તરીકે મારો રાજીપો વ્યક્ત કરું છું કે આવા વડીલો આપણી પાસે હોય અને આપણને પગે લાગવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે। આ બધી જ વડીલોની ઉર્જા આપણને પ્રેરણા આપે, એટલા માટે સૌ વરિષ્ઠ વડીલોને મારા પ્રણામ। દર વર્ષે આ કાર્યક્રમમાં લગભગ હું હોઉં જ છું, અને એમાં બે કારણો, એક તો આપણા વડીલોને પ્રણામ કરવાનો અવસર મળે, આ સારું લગાડવા નથી કરતો, અવસર મળે। બીજું, મેં જેમની સાથે મેં નોકરી કરી છે એવા કેટલાય મારા સાથીદારોને જોવાનો પ્રસંગ મળે છે, જેમની પાસે હું ભણ્યો છું એવા મારા શિક્ષક આચાર્યોને મળવાનો પણ આ પ્રસંગ બને છે, એ પણ મારા માટે પ્રસન્નતાનો વિષય છે। આ વખતે એક વિશેષ પ્રસન્નતા મારી એ છે કે આપણા સૌના, અને મારા તો ખાસ આદરણીય વડીલ, મારા તરફ અત્યંત સ્નેહાદર વર્ષાવતા રતિ બાપા પધાર્યા। મને વિજયભાઈ અને બધાએ કહ્યું કે બાપુ સાહેબ આવે જ છે સાંજના કાર્યક્રમમાં, તો વિનંતી કરીએ। કીધું બહુ મોટી વાત આપે કરી, અને સાહેબ પધાર્યા, મને બહુ રાજીપો થયો। અતિથિ વિશેષ તરીકે આદરણીય મનસુખભાઈ આવ્યા અને કેટલું સુંદર બોલ્યા, બહુ સરસ। એ તો બધાએ સાંભળ્યું અને ફરી ફરીને સાંભળવું જોઈએ બધાએ,
એવું સુંદર બોલ્યા. સાહેબ, આપને પણ મારા પ્રણામ. મંચ પર ઉપસ્થિત તિજોરી ટ્રેઝરર સાહેબ, આપનું સ્વાગત. આ સંસ્થાના અધ્યક્ષ આદરણીય વૈદ્ય સાહેબ અને જોઈન્ટ અધ્યક્ષ જાની સાહેબ, હું આવું આમ મોર ન મારત, પરંતુ હું આવ્યો ત્યારે હંમેશા સાહેબ આમ રિસીવ કરવા હોય જ. આજે હતા, પણ હું જરાક વધારે આમ મારું સમયમાં આવવાનો મારો એક સ્વભાવ, એક ખરાબ ટેવ છે કે સમયસર જવું. 1 મિનિટ પણ હું મોડો પડું તો મને ગમતું નથી. પછી ક્યારેક એટલે હું થોડોક સ્પીડમાં ચાલ્યો, એટલે સાહેબ થોડાક પાછળ રહી ગયા. મારો વાંક હતો, પણ મને એવું લાગ્યું કે હવે સાહેબને ટેકાની જરૂર છે. અને એમણે ટેકો શોધી લીધો. આપ સૌએ પ્રસન્નતાથી એમાં મહોર મારી. આમ તો હું આ નિવૃત્તિ, આ પેન્શનર્સ સંસ્થાનો કંઈ સભ્ય નથી, તો આપે મને ગોઠવી દીધું. હું ક્યાં નિવૃત્ત થયો છું? એમાં નાગરિક બેંકવાળા મને છોડતા નથી, એમ તમે ક્યાં મને આમાં નાખ્યો? નાગરિક બેંકનો હું લોન લીધેલી નોકરી કરતો ત્યારથી સભ્ય. હવે કહું છું કે હવે તો મને કે નહીં, તમને તો કઢાય જ નહીં, એ તો અમારું પહેલું છે. અને એ તો મેં કહેવાનું શરૂ કર્યું ત્યારથી, પણ દિવાળીનું ડિવિડન્ડ બધાને આપે, મને આપે જ નહીં. એટલે હું અસભ્ય છું કે શું છે એ જ મને ખબર નહીં. એમ આપે મને આનો સભ્ય કે આપણો, પણ હું હજી ક્યાં નિવૃત્ત છું. અને સાહેબ, હું સભાન છું કે નિવૃત્ત થયેલા આપણા વડીલો, એમને કંઈક કહેવું એ તો આ નિવૃત્ત થયેલા આપણા વડીલો જ કહી શકે, કે જેની પાસે અનુભવ છે, અધ્યયન છે. હું હજી નિવૃત્ત ક્યાં થયો છું? એટલે હું આના વિશે કંઈ બોલી ન શકું, અને મારે નિવૃત્ત થવું નથી. કાનપુરની કથામાં, ચાલુ કથાએ એક યુવકે મને પ્રશ્ન પૂછ્યો કે બાપુ, ભગવાન બુદ્ધ જુવાનીમાં, કુમાર અવસ્થામાં, જે અવસ્થાએ જુવાનીમાં સંસાર છોડીને નીકળી ગયા, તમે જુવાનીમાં શું ત્યાગ કર્યો? એટલે મેં એટલું જ કહ્યું કે મને જવાની આવવા તો દે યાર, પછી જોયું જ હશે યાર, હજી તો છબછબિયા કરીએ છીએ સાહેબ. અમે તો સમંદર ઉલેચો છે પ્યારા, તમે ફક્ત છબછબિયા કીધા કિનારે. મળી છે અમોને જગા મોતીઓમાં, તમોને ફક્ત બુદબુદા ઓળખે છે. તો બાપ, આ પ્રસંગ મારા માટે પ્રસન્નતાનો પ્રસંગ છે. હું હૃદયથી કહું છું. અને હમણાં એક વાક્ય કહું છું, એ અહીંયા કહું છું કે આ પ્રસંગ માટે હું સમય નથી આપતો, મારા ગુરુએ આપેલી સમજ આપું છું. સમય તો આપણી પાસે છે જ. જેમ 75 વર્ષ આપણને પૂરા કરી દે કે આપણે એને પૂરા કર્યા, એ તો કંઈ બીજું થવાનું જ નથી. પણ સમજ, આટલા અનુભવીઓની સામે આપણે વાત કરી શકીએ. એટલે હું અહીંયા કંઈક સમજવા અને જે કંઈ મને સમજાયું હોય તે બોલવાનો આપ બહુ આદર રાખો છો, એટલે કહું. વૈદ્ય સાહેબ આટલા વર્ષોથી કાર્યરત છે અને હજી પણ એ માર્ગદર્શન આપતા જ રહેશે, સક્રિય છે. સાહેબ જોડાયા છે. અને આપે કહ્યું તેમ કે આ વડીલોને જોઈને યુવા પેઢી પણ તૈયાર થાય, એ બહુ જ જરૂરી છે. બીજું તો કંઈ કહેવાનું કંઈ સૂચતું નથી, પણ નિવૃત્ત થયા પછી શું કરવું, એના બહુ જ સુંદર સૂત્રો સલ્લા સાહેબે આપ્યા અને સાહેબે કળશ ચડાવી દીધો. અત્યાર સુધી આપણે જે કામ કરતા હતા અને કરીએ છીએ એ અહંકાર વિમૂઢાત્મા કર્તાહમિતિ મન્યતે. આ વાક્યને રાખીને જાણતા કે અજાણતા કરતા હોઈએ છીએ કે આ કામનો કરતા હું છું, આ હું કરી રહ્યો છું.
અને યોગેશ્વર કૃષ્ણ એના માટે એક શબ્દ બોલ્યા છે, વિમૂઢાત્મા. એ વિમૂઢાત્મા છે કે જે કાયમ એમ કહે છે, કર્તા હમિતિ મન્યતે. મને એવું લાગે છે કે આપણે નિવૃત્ત ન થઈએ ત્યાં સુધી આપણે જીવ છીએ. આપણે પામવાની મથામણ કરતા હોઈએ છીએ, પણ પામ્યા નથી. આપણે જન્મ જન્મ મથામણ કરીશું, પણ પામી ગયા હોય એની વાત જુદી છે. પરંતુ હું ને તમે જીવના નાતે જ્યાં સુધી કાર્યરત છીએ ત્યાં સુધી તો આ રહેવાનું જ કે હું કરી રહ્યો છું. ભલે નરસિંહ મહેતા કહે કે હું કરું, એ જ અજ્ઞાન, એ જ વાત વિમૂઢાત્મા આ વાત છે. પણ આટલી સમજ, જેમ સલ્લા સાહેબે કહ્યું કે એક નાનકડી એવી સમજ આપણે રાખવી કે સૃષ્ટિ પરમાત્મા ચલાવે છે. હું આ બધું કરું છું, એ જો થોડુંક છૂટે અને નિવૃત્તિ વયમાં કરવું તો પડશે. કર્મ કર્યા વગર જીવ એક ક્ષણ નથી રહી શકતો, એવો ગીતાનો ઉદ્બોધ છે. તો કરવું તો પડશે જ. તો કેમ કરવું? કાર્યરત છીએ ત્યારે જો આવું થઈ શકે તો સારું, પણ એ નથી થઈ શકતું. પણ આ ઉંમર થાય ત્યારે આપણે એવું ન વિચારી શકીએ કે જે કંઈ થઈ રહ્યું છે એમાં હું કેવલ અને કેવલ નિમિત્ત છું. બોલીએ છીએ, કોઈ પણ આપણું કંઈક કાર્યનો પ્રશંસા કરે તો આપણે કહીએ હું તો નિમિત્ત છું, પણ માયલો કંઈક જુદું જ કહેતો હોય છે. પણ આ અવસ્થાએ તો જો આ સમજ આપણી કેળવાય કે જે કંઈ થઈ રહ્યું છે, જે થયું, જે છે, જ્યાં સુધી હું છું ત્યાં સુધી થશે, એમાં હું કેવલ અને કેવલ નિમિત્ત. અર્જુન તો જુવાન જોધ માણસ હતો અને એને કૃષ્ણએ કહ્યું કે નિમિત્ત માત્રમ ભવ સભ્યસાચી. તું નિમિત્ત બન. અર્જુન તો કૃષ્ણની વિભૂતિ છે એટલે એણે પચાવ્યું અને છેલ્લે એ શરણાગત પણ થયો. આપણી પાસે એવી સમજ નથી, એવી જાગૃતિ નથી, પણ કમસે કમ આટલું જાગરણ જો આવે નિવૃત્તિ પછી કે હવે હું નિમિત્ત છું, બસ. બીજું, આ ઉંમર થાય ત્યારે હું સલાહ નથી આપતો, મારું પાકું કરું છું કે મારે શું કરવાનું. જ્યારે મારે આ ઉંમર આવે, આપણે તો જીવવું જ છે, જેટલું જીવાય એટલું જીવવું છે. એક એક પળ આનંદ જ કરવો છે, લહેર જ કરવી છે. મરી ગયા નામ કરી બધા ભાગ ફૂટી ગયા છે, એના બધા મરી ગયા. એટલે બસમાં જગ્યા ન મળે એમાં તમે શું મરી ગયા? બીજી બસ લ્યો ને. અહીંયા વહેલી મોડી બસો થતી જ હોય છે યાર, બીજી બસમાં. પણ મરી ગયા એનો તો સંસ્કાર જ બાકી છે, બાકી ગયા જ છે. વાતમાં મરી. માણસ એન્જોય, માણસ આનંદ કરવો છે. આનંદ આમાર ગોત્ર, ઉત્સવ આમાર ગોત્ર, આનંદ આમાર જાતિ. આવું એક સૂત્ર આપણને બંગાળથી પ્રાપ્ત થયું. તો હું મારું પાકું કરું છું કે આપણે કેટલી માત્રામાં નિમિત્ત બની શકીએ. રામકથાના આધારે એક સૂત્રપાત હંમેશા થયો છે, એ સ્મરણ કરાવો. આપણી મરજી મુજબનું બધું જ જો થાય તે દિવસે આંખોમાં સજળ આંખોથી કહેવાનું હરિકૃપા, અને આપણી મરજી મુજબનું ન થાય તે દિવસે પણ સજળ નેત્રે કબૂલ કરવાનું કે મારા હરિની ઈચ્છા. તુલસીની ચોપાઈ છે, હરિ ઈચ્છા ભાવી બલવાના, હૃદય વિચારત શંભુ સુજાના. તો નિમિત્ત ભાવ જો આપણામાં આવે, બીજું નમિત ભાવ આવે. હું કરતો હતો, મેં આમ કર્યું, સાહેબે જેમ હમણાં કહ્યું કે અમે આટલા લાડવા ખાઈ જતા હતા. અમારા ગામડાઓમાં તો કહેતા કે અમે ચાલુ કોષ ભરીને, આમ કોષ પછી આમ આવે તો ભરેલા કોષના વ્રતની આંટી મારી દેતા હતા, એવું આપણે ત્યાં કહેવાતું. પણ એ ગયો વખત. હવે તું નમિત બન, હવે તું વિનમ્ર બન.
ખુમારી ગુમાવવાની વાત નથી, પરંતુ એક નમિત ભાવ. કાળ આપણને નમ્ર થવાના વારંવાર આમ રિંગટોન વગાડે છે. એવા સમયે ઉત્તર અવસ્થામાં માણસ નમિત એટલે કાયર નહીં, રાંક નહીં, પણ એક નમિત, એક વિનમ્ર ભાવ જુવાનીમાં સર્જાય તો બહુ જ મોટી વાત છે. અને ત્રીજી વાત, નિસંગ બનવાની કોશિશ કરવી બહુ જ અઘરું છે. નિસંગ, એક પ્રમાણિક ડિસ્ટન્સ બધાની સાથે, ભૂલો કાઢવી નહીં પણ કરવા દેવી. સલ્લા સાહેબ કહ્યું, એની મેળાએ આવશે કે આમાં અમારે શું કરવું. એક પ્રમાણિક ડિસ્ટન્સ. તુલસીજીનો દોહાવલીમાં એક દોહો છે કે કાનન બસહી કી ગે. આવા વિચારો જેના જીવનમાં ઉતરશે એ ઘરમાં રહેતો હશે કે જંગલમાં રહેતો હશે, કોઈ ફરક નથી પડતો. એને ભવન વન હશે તો પણ ત્યાં ભવનનો એ આનંદ લેતો હશે. કાનન બસહી કી ગે, આવો એક દોહો છે. તો આવું કંઈક આપણા જીવનમાં વિશેષ વિચારાય તો મને એમ લાગે કે ભાગવતકારે જેમ કહ્યું, ધર્મમ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુજ કામ તૃષ્ણામ અન્યસ્ય દોષ ચિંતન. બહુ જ મોટું આ અવસ્થામાં બીજાના ગુણ દોષમાં બહુ પડવું નહીં. આ ઉંમરના નિવૃત્તિમાં આપણે બહુ પ્રવૃત્તિ કરીએ છીએ. કઈ બસ આવી, એમાંથી આ 2 જણા જ કેમ ઉતર્યા? એ ગામમાં 2 જ ઉતરવાના હતા. એમાં 2માં એક આ ગલીમાં ગયો ને આ ગલીમાં, ત્યાં એના દીકરી રહે છે એટલે ગયો ને અહીંયા એનો કોઈ બીજો રહે છે એટલે ગયો. તું શું કામ? અન્યસ્ય દોષ ચિંતન ગુણમાશ. અને પછી સેવા કથા રસમહો નિતરામ પીબત્વમ. તું તારાથી થાય એટલી સેવા કર. પૂજા ન થાય તો કંઈ નહીં, સેવા કરો નિવૃત્તિમાં. હું બહુ રાજી થાઉં કે લગભગ બધાના કપાળમાં તિલક છે. આમાંથી ઘણાને ઓળખું છું કે નોકરી કરતા હતા ત્યારે તિલક હતા, આજ ઉંમર થઈ છે ત્યારે પણ. પૂજા તો આપણે કરતા જ હોઈએ છીએ, આપણી જે સાધના હોય તે. પણ આ ઉંમરમાં ભાગવતનું મહાત્મય એવું કહે કે સેવા કથા રસમાં હો. તું હવે સેવા કર. અને સેવા, મોટામાં મોટી સેવા, ઘરમાં શાંતિ રાખવી. કોઈ ખોટી લાકડીઓ પછાડવી નહીં. લાકડી આપણા ટેકા માટે છે, બીજાને તોડવા માટે નથી. પણ ખીચ ચડે છે ત્યારે સેવા. મને કાલે જ એક ભાઈ બહુ સર, અમારા એક ગામમાં બનેલું સાહેબ, અમારા સાધુ, અમારા માર્ગી સાધુ પૂજારી રામજી મંદિર, એ ગામનું નામ નહીં આપું, હજી પૂજારી છે બને. અમે સાધુ બાવાઓ જે હોય ને મંદિરની પૂજા કરતી, અમને આવા બધા બહુ અનુભવ થાય. હવે એમાં નગારું ફૂટી ગયેલું એટલે ગામે કાંઈ બહુ ધ્યાન આપ્યું નહીં. પૂજારી વિચારા કે નગારું નહીં ને શું કરવું, ફૂટી ગયું. એટલે પૂજારીએ ફાળો કર્યો. 1-2 મહિનામાં બધા પાસે થોડું નવું નગારું આપણી ડબગર શેરીમાં, મહુવાની ડબગર શેરીમાં મટાવ્યું. બરાબર. હવે મંદિરમાં નવું નગારું આવ્યું એટલે અમુક જે છોકરાઓ કોઈ દિવસ મંદિરમાં નહોતા જતા એને વગાડવાનું જોમ આવ્યું. ઘરેથી દાંડિયા લેતા આવ્યા અને આવ્યા. હવે મારો મહારાજ તો પ્રેમદાસ હોય કે રામદાસ હોય કે કરુણાદાસ હોય કે સત્યદાસ હોય, જે હોય તે એ બિચારો આરતી ઉતારે. 2-3 લોકો દર્શને આવેલા અને ઓલા છોકરાએ નગારા ઉપર તૂટી પડ્યા અને મહારાજનો મગજ ગયો કે નવું કર્યું છે ને છોકરાઓ તોડી નાખશે, માંડ કર્યું છે. હવે આરતી મૂકવી કેમ? આને મારવાની ઈચ્છા થાય છે, મારવા કેમ? એટલે વસંત બાપુ આરતી કરતો કરતો પાછે પગે ગયો. એક પગ આંટી ગયો. 7-8 છોકરા
અને પાછો આરતી એમને શરૂ રાખી. એટલે બાબાઓ જે હતા એને આ સહ્ય ન થયું. આરતી પૂરી થઈ ગઈ, બધાએ લીધું, ચરણામૃત લીધું, જે જે કાર થઈ ગયું, બધું થઈ ગયું. પછી પેલા બાબાએ કીધું, મહારાજ મારવાતા તો આરતી પૂરી કર્યા પછી મારવાતા, પણ આ ચાલુ આરતી તો કે ત્યારે ખીજ ઉતરી જાય. ખીજ ઉતર્યા પછી શું કરવું? આ તો હોય ત્યારે મોતી પૂરો લેવાની વાત છે. આવું ન કરાય, બસ મારું કહેવાનું એ છે. આવું સાહેબે કહ્યું ને કે બીજો ડોક્ટર ક્વાઇટ કહ્યું ને, ખરમાં આ તો બનેલી પ્રસંગ છે. અને આ આરતીઓ મેં ઉતારેલી ને તો હું ગયો એમ જ ગયો હશે. અને અમારા પગ છે ને લોટ માંગી માંગીને બહુ મજબૂત થઈ ગયા હોય છે. એ આંટી જાય પછી ફેર ન પડે સાહેબ, સમજ્યા? એક રામાનંદનો પગનો અંગૂઠો કબીરને અડી ગયો સાહેબ, અજવાળા થઈ ગયા દુનિયામાં. સ્નાન કરવા જતા જતા કોઈ દીક્ષા નહોતું આપતું, કબીરની જાતિ નક્કી નહીં. આપણા દેશની દુર્દશા તો પહેલેથી તે વચ્ચે વચ્ચે જે કંઈ છે, શું આપણે ભેદો, આ વડીલોને શું જોઈએ? મારે એક ઉર્દુ શેર કહેવો છે આપણે, બહુ સીધો સાધો. આમાં આપણા વરિષ્ઠ છે એને બીજું શું જોઈએ? એક જ શેર મારે કહીને મારી વાત પૂરી કરવી. અગર વો પૂછ લે મુझसे, આ વડીલો શું ઈચ્છે છે કે મારા છોકરાઓ, મારી પુત્રવધુઓ, ધર્મપત્ની, પુત્રવધુઓ, દીકરાઓ, દીકરીઓ, જમાઈઓ, જે કંઈ સાથે રહેતા, આ વરિષ્ઠોને શું અપેક્ષા છે આપણી પાસે? આ શેર બિલકુલ લાગુ પડે એવું છે અને બહુ સીધો સાદો શેર છે. અગર વો પૂછ લે હમસે કે કિસ બાત કા ગમ હૈ, વડીલોને આટલું પૂછી લે કે દાદા તમે કેમ છો, કેમ થોડાક ઝાંખા છો, કેમ જરા ઉદાસ છો, કેમ થોડા નિમાણા, આટલું જ જોઈએ છે સાહેબ, બીજી કોઈ દવાની જરૂર નથી. અગર વો પૂછ લે मुझसे कि किस बात का गम है तो फिर किस बात का गम है, अगर वो पूछ ले हमसे, તો અહીંથી જવાબ શું આવશે કે તો ફિર કિસ બાત કા ગમ. અમારે શું, મારા છોકરાએ મને ખબર પૂછી, મારી દીકરીએ કીધું બાપા તમે કેમ છો, તમે બહુ મહેનત નહીં કરતા, તમે શ્રમ નહીં લીધું, તો ફિર કિસ બાત કા ગમ હૈ અગર વો પૂછ લે હમસે. આ વડીલો, આ વરિષ્ઠો જેમણે આપણને ઉછેર્યા છે, સમજ આપીને, સમય આપીને, સંપત્તિ આપીને, વિચારો આપીને આપણને મોટા કર્યા છે, આવા વડીલોનું આ સંસ્થા પ્રતિવર્ષ સન્માન કરે છે. આ પગે લાગવાનો અવસર છે અને પગે લાગવાનું સદભાગ્ય મને પણ, બધાને પોતાના શિક્ષકો ગમતા હોય એવું હું ન કહી શકું. બોરીસાગર સાહેબનું શિષ્ય મંડળ તમે જુઓ સાહેબ, અને કેટલી મોટી, એ બધાએ ભેગા થઈને એક મોટી સંસ્થા ઉત્પન્ન કરી છે, આરોગ્ય સંસ્થા, કે જ્યાં નિઃશુલ્ક કોઈ પણ વ્યક્તિ આવે, ચાહે દુનિયાનો કુબેર આવે કે કોઈ ફકીર આવે, જેને પૂછવામાં નથી આવતું કે તમારી ટ્રીટમેન્ટના પૈસા, સન્માન સાથે. આજે એક એવું એમને નામ તો કઢાવી નાખ્યું, સાહેબના નામ સાથે કરવાનું હતું, પણ અને વળી પાછું મારા ઉપર છોડેલું અને વિદ્યાગુરુ ફાઉન્ડેશન નામ રાખ્યું. એક શિક્ષક, એક નિવૃત્ત શિક્ષક, એક શિક્ષકોમાં બહુ પડ્યું. મેં આમાં બે વસ્તુ જોઈ હમણાં, ઓલા પ્રમાણપત્રો, એ શિક્ષકે બરાબર ગોઠવું હોત ને તો ક્રમમાં જો તેમાં ફેર ન પડે. શિક્ષકનું બરાબર વ્યવસ્થિત, પણ કોઈક વહીવટવાળો આવી ગયો છે એમાં ગોટાળા થાય છે. આ તકલીફ આ છે, કારણ કે પેન્શનરમાં તો બધા જ વહીવટદાર છે, શિક્ષક હોય તો વ્યવસ્થિત હોય, એક પછી એક જ હોય, પણ આમાં જે વચ્ચે વચ્ચે આમ થોડું થતું એ કોઈક વહીવટનો માણસ હોય કે એમાં ગોટાળા સંભવ છે. બધે નથી હોતા પણ એમાં શક્ય. તો બાપ શિક્ષક એટલે કેટલું 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 પવિત્ર નામ છે સાહેબ, કેટલી મોટી. એક ચાણક્યને યાદ કરીએ, એક ડૉક્ટર રાધાકૃષ્ણનને યાદ કરીએ સાહેબ, આપણા શિક્ષક. યાજ્ઞવલ્ક કોણ હતા? પછી મહામુનિ કે ઋષિ કે પરમ વિવેકી એ બધા, પણ એ કોણ હતા? એક શિક્ષક હતા.
ભૂસુંડી કોણ હતા? એક શિક્ષક હતા, જેને પાંખો લાગી ગઈ હતી છતાંય ઉડતા નહોતું આવડતું. એને પાંખોવાળાને હરખું ઉડતા કરાવ્યા. એવો ગરુડનો શિક્ષક ભૂસુંડી હતો. આ શિક્ષકત્વ છે. એટલે કોઈ પણ ક્ષેત્રમાં જ્યાં. અને છેલ્લે એટલું જ કહીશ કે લાઓ ત્સુએ એમ કહ્યું છે કન્ફ્યુશિયસને મળવા 3-4 વખત ગયા. સમકાલીન બે મહાપુરુષો, એક પહોંચેલો મહાપુરુષ, બુદ્ધત્વને પામેલો મારી દ્રષ્ટિએ લાઓ ત્સુ, એને કન્ફ્યુશિયસ મળવા જાય છે. ત્યારે પૂછે છે કે આપ મને કંઈક બતાવો કે શું કરવું, કેમ જીવનને ઉત્તર તરફ લઈ જતા. મારી પણ અત્યારે આટલી ઉંમર થઈ છે અને આપ તો બધી રીતે વૃદ્ધ છો. ત્યારે એણે કહ્યું કે પક્ષી આકાશમાં ઉડે. કન્ફ્યુશિયસ: હા સાહેબ. જાનવર રસ્તા ઉપર ચાલે? હા સાહેબ. અને જળચર માછલી આદિ પાણીમાં તરે? બરાબર છે કે હા? તો સાંભળ, આકાશમાં ઉડે એને વીંધી શકાય છે, પૃથ્વી પર ચાલે એને રોકી શકાય છે, અને જળમાં તરતા હોય એમાં કાંટો નાખી અને માછીમારીનો ધંધો કરી શકાય છે. પણ કન્ફ્યુશિયસ, આ ઉંમરે જે સત્યના વાદળ ઉપર સવાર થશે એને કોઈ વીંધી નહીં શકે, એને કોઈ રોકી નહીં શકે, એને કોઈ ડૂબાડી નહીં શકે. આવો હું ને તમે પ્રમાણિક પ્રયાસ તો કરીએ સત્ય તરફ જવાના, પ્રેમ તરફ જવાના, કરુણા તરફ જવાના.